વડોદરા નગરી સયાજી નગરી, સંસ્કારી નગરી, સંગીતની નગરી સાથે હવે ભુવા નગરી અને ખડોદરા નગરી તરીકે પણ જાણીતી બની છે। શહેરમાં પૂર આવ્યું। વિશ્વામિત્રી નદીના પાણી શહેરના અનેક વિસ્તારોમાં ભરાઈ ગયા હતા। શહેરના મુચમોડા વિસ્તારમાં તો વિશ્વામિત્રીના પાણી એટલી હદ સુધી ભરાઈ ગયા હતા કે લોકોનો પહેલો માળ પણ ડૂબી ગયો હતો। લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ત્યારે શહેરના સામ્રાજ્ય બંગલોઝ 2 માં આજે વહેલી સવારે મસ્ત મોટો અને મહાકાય ભૂવો પડ્યો છે। આ ઘટના વહેલી સવારે બનતા કોઈ જાનહાનિ થવા પામી ન હતી। સંસ્કારી નગરી ભુવા નગરી બની ગઈ છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા તે વિસ્તારમાં 20 ફૂટ મોટો ભૂવો પડતા પૂર અસરગ્રસ્ત લોકો ભયભીત થઈ ગયા છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું ત્યારે મુચમોહડા વિસ્તારમાં સામ્રાજ્ય બંગલોઝમાં 1 માળ સુધી પાણી ફરી વળ્યા હતા, જેને કારણે લોકોને કરોડોનું નુકસાન થયું છે। પૂરના પાણી ઓસરી ગયા પછી મગરોની સાથે સાથે ભૂવાનો ભય લોકોને સતાવી રહ્યો છે। સામ્રાજ્ય 2 નજીક આજે વહેલી સવારે ઝાડ પાસે મોટો ભૂવો પડતા ઝાડનો ભાગ તેમજ પેવર બ્લોકનો ફૂટપાથ નીચે ઉતરી ગયા છે। સામાન્ય રીતે દિવસ દરમિયાન આ સ્થળે વાહનો પાર્ક કરેલા હોય છે તેમજ ફ્રૂટની લારીઓ પણ હોય છે, પરંતુ વહેલી સવારે કોઈ વાહન કે લારી ન હતી, જેના કારણે જાનહાનિ થતા અટકી છે। નજીકમાં જ એક કેબિન હતી, તે નીચે ઉતરી જતા ફાયર બ્રિગેડે બહાર કાઢી હતી। લગભગ 12 ફૂટ ઊંડો અને 20 ફૂટ પહોળો ભૂવો પડ્યો છે। લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા। ફાયર બ્રિગેડે એક તરફનો માર્ગ બંધ કરીને કામગીરી કરી હતી।